બારે માસ જોવા મળી રહ્યું છે, કારણ કે વૃક્ષો ક્યારેય બોલતા નથી કે આખરે અમને કોણ બચાવશે। પાંજરાપોળ જંકશન પર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક સ્થાનિકો છે કે જેઓએ રાત્રિ દરમિયાન વિરોધ કર્યો અને ઊભી પૂંછડીએ જે વૃક્ષ કાપવા માટે આવેલા વ્યક્તિઓ હતા તેમણે ભાગવું પડ્યું। કેટલાક લોકો સાથે વાત કરીએ, શું માંગણી છે આપની? કયા પ્રકારે જે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, કયા પ્રકારના દ્રશ્યો જોયા? અમે કાલે આવ્યા હતા રાત્રે 11:15 વાગ્યાની આસપાસ, ત્યારે 2 ઝાડ એ લોકોએ ઓલરેડી કાપી દીધા હતા અને ત્રીજું ઝાડ કાપવાની તૈયારીમાં હતા। અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શેના માટે અને કોની પરમિશનથી આ ઝાડ કાપો છો? તેમણે એવું કીધું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમને કોન્ટ્રાક્ટ આપેલો છે અને અમે ઝાડ કાપી છે। તો અમે એમને એવું કીધું કે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, તમારે અમને એટલીસ્ટ 15-20 દિવસ પહેલાં નોટિસ આપીને કંઈ જાણ કરવી જોઈતી હતી અથવા અમારી જોડે મૌખિક રીતે વાત કરવી જોઈતી કે આટલા જૂના ઝાડ કાપવાની શું જરૂર પડી? તો એ લોકો એવું કીધું કે અહીંયા ઓવરબ્રિજ બને છે અને સર્વિસ રોડ માટે અમે ઝાડ કાપી રહ્યા છીએ। જેમ કે થોડા ટાઈમ પહેલાં છાપામાં વસ્તુ આવી ગઈ હતી કે IIM અને NIDના એક્સપર્ટ દ્વારા અહીંયા બ્રિજની પરમિશન એ લોકોએ નહોતું કીધું કે અહીંયા પાંજરાપોળથી IIM બ્રિજ બનાવશો, એના કરતાં બેટર છે નહેરુનગરથી LD એન્જિનિયરિંગ સાઈડનો બ્રિજ બનાવશો, એ ટ્રાફિકની સમસ્યા વધારે હલ કરશે। આ વસ્તુ છાપામાં પણ આવી ગઈ હતી। આપણે એમને એ બી કીધું કે આ વસ્તુ તમે શેના માટે કરી રહ્યા છો? તમે કીધું અમારી પાસે ઉપરથી ઓર્ડર છે ને અમે ઝાડ કાપવા બહુ જરૂરી છે। જેમ કે મોટાભાગના ઝાડ 50 કરતાં વધારે વર્ષ જૂના ઝાડ છે। શું માનવું છે બેન, જે રીતે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, આપની કયા પ્રકારની લાગણી? આ વખતેની અમદાવાદની જે ગરમી હતી એ ના તો 30 હજી બી છે, ના તો 30 હતી, ના 32 હતી, ના 36 હતી। ધેટ વોઝ 46 ડિગ્રી ગરમી। અને આ 46 ગરમીમાં આ જે ઝાડ છે એ જ આપણી રક્ષા કરે છે, એ જ આપણને, અને આ બીજું કંઈ નહીં, દે આર આ લીમડાના ઝાડ છે જે એક ફ્રેશ એર માટે બહુ જ સારા ઝાડ કહેવામાં આવે છે। એ બી છે। બીજી વસ્તુ કે જ્યારે આ ઝાડ કાપવામાં આવ્યા ત્યારે નાના નાના બચ્ચા મરી ગયા, કેટલાક ખિસકોલીના બચ્ચા મરી ગયા, કેટલા બધા કબૂતર મરી ગયા, પક્ષીઓ મરી ગયા। અમે લોકો ફરીથી ચીપકો મુવમેન્ટ સ્ટાર્ટ કરી દઈએ। તમે ઝાડ નથી કાપી શકતા, 2 વસ્તુ બહુ ખોટી હતી। એક તો તમે નોટિસ નથી આપ્યું કોઈને, અને પછી લેટ નાઇટ કેવી રીતે આવ્યા તમે? નાઇટમાં તો પરમિશન નથી, સુપ્રીમ કોર્ટ કોઈ કોર્ટની ઓર્ડર જ નથી, કેમકે નાઇટમાં તો બધા એનિમલ્સ ઘરમાં હોય, ખિસકોલીઓ ઘરમાં હોય, બર્ડ્સ ઘરમાં હોય, તમે ઝાડ કાપો તો બધા પડીને મરી ના જાય? એ કેટલી મરી પણ ગઈ। ટૂંકમાં કહીએ તો સ્થાનિકોની માંગણી છે કે જે બ્રિજની દિશા નક્કી કરવામાં આવી છે તે ભૂલ ભરેલી છે, અથવા તો કેટલાક લોકોના નક્કી કરેલા, નિશ્ચિત કરેલા કમર્શિયલ એકમોને લાભ કરાવવાના હેતુસર આ દિશા બદલવામાં આવી છે। અને જો હવે વૃક્ષોનું નિકંદન નીકળશે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।